गुड इवनिंग एवरीवन। पहले तो सबसे पहले आप सबका बहुत बहुत स्वागत है और आप सब मुझे देखकर घबराइए नहीं, मैं आपका होस्ट हूँ। मैं सिर्फ होस्ट को बुलाने के लिए यहाँ पर आया हूँ। ऐसा है कि जिनको मैं बुलाने वाला हूँ जिस इवेंट को होस्ट करने वाले हैं, अब तक ऐसा इतिहास रहा है कि उन्होंने मंच पर सबको बुलाया है, तो मैं सिर्फ 30 सेकंड लेना चाहता हूँ उनको मंच पर बुलाने के लिए। और कि भाई ये शेर आपके लिए है, आपको डेडिकेटेड। तहजीब आफी साहब का एक शेर है, सोमवार का मतलब होता है शोक मनाने वाला। जो तेरे साथ रहते हुए सोगवार हो, लानत है ऐसे शख्स पे और बेशुमार हो। जो तेरे साथ रहते हुए सोगवार हो, लानत हो ऐसे शख्स पे और बेशुमार हो। अब इतनी भी देर न लगा, ये न हो कहीं तू आ चुका हो और तेरा इंतजार हो। क्यों तेरे जैसे वो सौ कहते कि अब तुम्हारे हवाले वतन साथ में, अब आपके हवाले वंश। हेलो, गुड इवनिंग। ધમાકેદાર શરૂઆત થેન્ક યુ દિલીપ। પહેલાં તો ખૂબ બધું થેન્ક યુ, કારણ કે પ્રાઇવેટ કંપનીમાં કામ કરીને માણસને આટલી બધી ઇજ્જતની આદત રહે નહીં, એટલે આખા દિવસની ગાળાનો ડોઝ ખાધા પછી સાંજે આટલું બધું સારું તમારી વાઈફ નથી બોલતી મારા વિશે, એટલે એના માટે થેન્ક યુ। હવે આજનું જે સેશન છે અને આજના જે વક્તા છે, મારે ફક્ત એક જ જનરલી ઘણી બધી આપણે ભૂમિકા બાંધતા હોઈએ છીએ। આ વ્યક્તિ અને એમનું કામ એટલું બળકટ છે કે એના વિશે વધારે મારે કંઈ કહેવાની જરૂર જ નથી। હું ખાલી એક જ પ્રશ્ન પૂછીશ, ફેમિલી મેન કેટલાય જોયું છે? લગભગ ઘણાએ જોયું હશે। એમાં એક કેરેક્ટર છે ચેલ્લમ સર। હવે અહીંયા જે માણસ આવીને બેસવાના છે ને, એ અમારા બધાના પર્સનલ ચેલ્લમ સર છે, અને એમના જેટલા ડિસ્ક્રીટ ભલે ન રહેતા હોય પણ એટલા જ શાંત, સૌમ્ય, એટલા જ ગ્રાઉન્ડેડ, અને જેમની પાસે ઘણું બધું શીખવાનું છે, ક્લાસરૂમની અંદર પણ, ક્લાસરૂમની બહાર પણ। એક તો ઓડિયન્સમાં એટલા બધા પ્રોફેસર્સ દેખાય છે કે મને બીક લાગે છે કે આટલા પ્રોફેસર છેલ્લે વાઇવામાં જોયા હતા, અને મોટાભાગના ક્લાસ અમે બંધ કરતા હતા, એટલે બધા જાણે આમ મને ઘૂરતા હોય ને એવું લાગે છે મને। બાજુમાં એક સાહેબ આવીને રહેશે તો મને થોડુંક સારું લાગે, એટલે જોરદાર તાળીઓ સાથે આપણે ડૉક્ટર ચિંતન માધુ સાહેબને બોલાવીએ। આજનું જે આપણું સેશન છે, દુનિયાની અજાણી પ્રજાઓ વિશેની વાત। હવે સાહેબ, મારે તમને એક પહેલો પ્રશ્ન એ પૂછવો હતો કે આજે અજાણી કે ઓછી જાણીતી કે લુપ્ત થતી જે પ્રજા છે, એક મને પ્રશ્ન થયો કે કઈ પ્રજા હોઈ શકે આ જે એકદમ દુનિયાથી અલિપ્ત રહેતા, પેલા આંદમાનની આજુબાજુ પેલા સેન્ટેલિસ રહે છે, એ ટાઈપની કોઈ પ્રજાતિની વાત છે કે પછી બુક્સ વાંચતી પ્રજા જે હવે ઓછી થતી જાય છે? જો કે અહીંયા ફૂટફોલ જોઈને લાગતું નથી, પણ સ્ટીલ એક વિચાર એવો પણ આવે કે કદાચ પોતાના પૈસા ખર્ચીને બુક ખરીદીને વાંચનારી પ્રજાતિ જે ઓછી થતી જાય છે, એની કોઈ વાત કરવાના છો? કોની વાત કરવાના છો? મારે પહેલાં એ જાણવું છે। સૌથી પહેલાં તો દરેકને નમસ્કાર। આમ તો અમે શિક્ષક છીએ એટલે જનરલી માઇક જલ્દી અમારાથી ના છૂટે, તો હવે બોલવા માંડીએ તો અમને બ્રેક મારવી થોડી ટફ છે। પણ જે કેવુભાઈએ સવાલ કર્યો એ બાબતે હું એવું કહેવા માગીશ કે અજાણી પ્રજા ઇન ધ સેન્સ અમે એવી રીતે એને ટાર્ગેટ કર્યું હતું કે એવા લોકો છે જે આપણી વચ્ચે જ છે જી, પણ કંઈક એવી આપણી ધરોહર અથવા તો વિશ્વની એવી કોઈ ધરોહર છે કે જે સાચવવાની જરૂર છે। જી, સામાન્ય પ્રજાની સામે એ ના આવી જોઈએ, હમ, અથવા તો એ આવે છે તો એનો કઈ રીતે ઉપયોગ કરવો અને ક્યારે એને પ્રજાની સામે લાવવી, ત્યાં સુધી એને સંતાડી રાખવી, બરાબર, એ બધું જ કામ આપણા જાણ્યા સિવાય એ લોકો કરી રહ્યા છે। કદાચ અહીંયા બેઠેલામાંથી પણ કોઈક એવું હોઈ શકે, તો એવી વ્યક્તિઓને જે સમાવિષ્ટ કર્યો એને અમે અજાણી પ્રજા તરીકે નામ આપ્યું। ઓકે સર, કોઈ ઉદાહરણ આપીને સમજાવો તો વધારે ખ્યાલ આવશે। જો તમે
આઈ થિંક રાજેશ્વરી દેવી અને સેજલ સિંહ બે કેરેક્ટર છે લગભગ જેમને ઓથાર વાંચી હશે એમને ખબર હશે કે અશ્વિની ભટ્ટ સાહેબે બંને કેરેક્ટરની વાત કરી છે, મા અને દીકરો છે. રાજેશ્વરી દેવી એવું છે કે આપણે આઝાદ થવાની એની ઉપર હતા અને અંગ્રેજો જોડે બહુ સારા સંબંધો હતા, અને સામે સેજલ સિંહ એવું છે કે જે અંગ્રેજ એટમોસ્ફિયરમાં જ બ્રિટિશ એટમોસ્ફિયરમાં જ મોટો થયો. એને રાજેશ્વરી દેવી કેમ સંબંધ રાખે છે કે ખબર નથી. સેના બારવી જોડે એને જ્યારે પ્રેમ થાય છે ત્યારે રાજેશ્વરી દેવી એનો વિરોધ કરે છે અને ત્યારે એ કહે છે કે ભાઈ મધર કેમ આટલા બધા બ્રિટિશ જોડે અટેચ છે. જી. પણ જ્યારે બીજો ભાગ તમે વાંચો તો અંતના નજીકમાં એવી વાત આવે છે કે રાજેશ્વરી દેવીના મહેલની ભોયરામાં જ મુગલોનો ખજાનો એમને છુપાયેલો છે, જે લોકોના હાથમાં ના આવવો જોઈએ કે બ્રિટિશરો એને લઈ ના જાય. તો અલ્ટિમેટલી સંબંધ એટલે રાખ્યા હતા કે બ્રિટિશરો એમના ઘરમાં કોઈ દિવસ તપાસ ના કરે. બિંગ લેડી કે જે એમની જોડે ઇન્વોલ્વ છે એમના બધા જ કામોમાં સાથ આપે છે, એની ઉપર કોઈ દિવસ શક ના જાય, અને જ્યારે જરૂર પડે ત્યારે ખજાનો ત્યાંથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. તો ઇવન એમનો દીકરો પણ આ વાત નથી જાણતો. આવું અશ્વિની ભટ્ટ સાહેબે પણ ઘણા વર્ષો પહેલાં ઓથારમાં બતાવ્યું. સેમ વસ્તુ અશ્વિન સાંઘીએ ચાણક્ય સ્ટેન્ટમાં બતાવી કે એક પથ્થર છે જેની ઉપર ચાણક્યએ એના મંત્ર લખ્યા અને એ પથ્થર વર્ષો પહેલાં જમીનમાં દટાઈ ગયો, અને અત્યારે હાલના સમયમાં એક ગંગાધર પંડિત છે એમને પથ્થર મળે છે ખુદકામમાં, અને એને ઘરે લાવીને એની પૂજા ચાલુ કરે કારણ કે પોતે બ્રાહ્મણ છે. અને એ એક અનાથ છોકરીને લઈ આવે છે જેને જેમ ચાણક્ય ચંદ્રગુપ્તનો ઉભો કર્યો, એક શિષ્ય તૈયાર કરે. એવી રીતે જ ગંગાધર એ છોકરીને તૈયાર કરે છે પોલિટિક્સમાં ઇન્વોલ્વ કરવા માટે, અને આખું ઇન્ડિયન પોલિટિક્સ એના હાથમાં લઈ લે છે. ઇવન ફોરેન રિલેશન્સ બી બધા એના કંટ્રોલમાં લઈ લે છે. તો એવી વસ્તુ અત્યારના ઓથરો પણ બતાવી છે, ઓથારમાં અશ્વિની ભટ્ટ સાહેબે પણ બતાવી છે. અમીશને ઘણા બધા વાંચે છે અત્યારે, અમીશ ત્રિપાઠી સાહેબને. તો અમીશ ત્રિપાઠી સાહેબે પણ એવું બતાવ્યું છે કે એક એવું ગ્રુપ છે જે એક વિષ્ણુ બનાવવા માગે છે, એક બીજો ગ્રુપ છે મલય પુત્રો કહીએ કે વાયુ પુત્રો કહીએ, તો બંનેના સમૂહ એક એક વિષ્ણુ બનાવવા પાછળ પડ્યા છે. બરાબર. અને દે આર ફાઉન્ડિંગ સમ વિલન, એક ખલનાયક એમને જોઈએ છે કે જે વિષ્ણુને પુરવાર કરે કે આ વિષ્ણુ છે, અને એટલે એ લોકો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી રાવણને તૈયાર કરે. રાવણ નામનું એક કેરેક્ટર આવે જેને વિષ્ણુ વધ કરે અને એને આપણે વિષ્ણુના અવતાર તરીકે પૂછીએ, જેને અત્યારે સાહિત્યિક પોસ્ટાર તરીકે બહુ લોકો જાણવા માંડ્યા છે. તો અમીશ ત્રિપાઠી સાહેબે પણ આવી વાત કરી છે કે એવા લોકો છે જે દુનિયાની સામે નથી પણ પડદા પાછળ દુનિયા માટે ઘણા બધા કામ કરે છે. આવી જ વસ્તુ વિનીત બાજપાઈની બુકમાં પણ જોવા મળે છે. કર્સ ઓફ રિવર છે કે બ્લેક કર્સ ઓફ પેલેસ છે, તો એમાં પણ એવું બતાવ્યું છે કે લોથલ કેવી રીતે નાશ પામ્યો, મોહેંજો-દડો કેવી રીતે નાશ પામ્યો, અને એ લોકો શું કરવા માગતા હતા જે આપણી સુધી નથી પહોંચ્યું. તો એવી જ વાતો આ અજાણી પ્રજાઓ કામ કરતી હોય છે. આ બધા સાહિત્યિક ઉદાહરણો છે. જે આમાં એક વસ્તુ જોડવા માંગીશ, તમે કદાચ ડેન બ્રાઉનની નોવેલ વાંચી હોય એન્જલ્સ એન્ડ ડીમન્સ, એની અંદર પણ મોરલેસ જે મૂવી છે એની અંદર પણ મોરલેસ આવી જ કંઈક વાત છે. હા, એમાં ઇલ્યુમિનાટીની વાત બતાવી છે. યસ. અને એમણે પણ એ કન્સેપ્ટને જ લીધો છે કે આવા કોઈ વ્યક્તિઓ છે જે અનિષ્ટ પણ ઈચ્છે છે અને ઈષ્ટ પણ ઈચ્છે છે. ઓકે, તો એક ટૂંકમાં કહીએ તો એક એવા સિક્રેટ કીપર્સ ટાઈપના લોકો છે, અને એ જ છે કે જે કદાચ સિક્રેટને એક્સપોઝ કરવા માંગે છે. હા, આપણે એમને બ્લેક એન્ડ વ્હાઇટ એવું નામ આપી શકીએ. ઓકે. એવા વ્યક્તિઓ છે જે અહિતને શોધી રહ્યા છે અને બીજા વ્યક્તિઓ છે જે અહિતને રોકી રહ્યા છે. એ પણ હિતકારી કામ નથી કરતા પણ એ અહિત નથી થવા દેતા. રાઈટ. અચ્છા, આ તો તમે જે ઉદાહરણ આપ્યા એ બધા નવલકથાઓના હતા. આવું કંઈ અથવા આની આસપાસનું કંઈક વાસ્તવિકતામાં હોય એવું તમે કંઈ ઉદાહરણ આપી શકો? વાસ્તવિકતાની વાત કરીએ ને સાહેબ, તો એવું છે કે એક આપણું ઇન્ડિયાનું જ ઉદાહરણ લઈએ કે રાજા માનસિંહ જેમણે જયગઢ ફોર્ટ બનાવ્યો જયપુરમાં. રાજા માનસિંહે 1581માં વોર કરી અને અફઘાન સુધી જીતી લીધો, અને અફઘાનનો બધો જ ખજાનો ભારતમાં લાવ્યો. અને એ મહેલની બાજુમાં હાલ પણ તમે જો વિઝિટ કરશો ને જયગઢ ફોર્ટની, તો બાજુમાં એક પાણીની ટેન્ક છે જેમાં 8 મિલિયન ગેલન વોટર સમાઈ શકે એટલી મોટી છે, અને એની નીચે નાના નાના ચેમ્બર છે. એવું કહેવાય છે કે એમણે બધો જ ખજાનો ત્યાં સંતાડ્યો હતો, અને 200 વર્ષ સુધી કોઈ વાત ના થઈ. પણ જ્યારે 1977માં ઇમરજન્સી આવી અને ઇન્દિરા ગાંધી જ્યારે PM હતા ત્યારે એમણે એવું ડિસિઝન લીધું કે આ જે ખજાનો છે એને આપણે બહાર કાઢીએ, કે આટલા બધો ખજાનો હોય તો દેશનો વિકાસ આપણે કરી શકશે. અને એવું થોટ કરી કે લેટ્સ ડીગ અને ખજાનો કાઢીએ. પણ 50 દિવસ સુધી એ ફોર્ટની તપાસ થઈ, ત્યાં કશું જ મળ્યું નહીં. અને પછી એવું કહેવામાં આવ્યું કે પાકિસ્તાને એવો દાવો કર્યો કે આઝાદી પહેલાં આ વસ્તુ હતી એટલે અમારો પણ આમાં ભાગ હોય અને આપણે એમને આપવો ના જોઈએ,
એમ કરીને એવું કહેવામાં આવ્યું કે અમને કશું મળ્યું નથી. પણ એવું ખજાનો ખરેખર હતો કે નહીં, હિસ્ટ્રી દોડીનો 1000 ટન સોનું હતું એની અંદર, અને હજી એના વિશે કોઈ માહિતી નથી. એવો જ એક બિહારનો સોન ભંડાર જે છે ટુ કેનલ, જેને આપણે કહીએ છીએ કે વૈરાદેવ નામના મુનિએ બનાવી હતી. આઈ થિંક એની ઉપર એક ડેસીફર પણ છે, જે હું તમને બતાવીશ કે આ રીતનું એક એ ઉપર એક ડેસીફર છે. અને ડેસીફર એવું કહે છે કે મુનિ વૈરાદેવ જે એકાંતના દશ્ય રત્ન અને ખૂબ જ તેજસ્વી છે, તેમના દ્વારા 2 શુદ્ધ ગુફાઓ બનાવવામાં આવી, જે 2 ટનલની વાત છે. અને એમણે એવું કીધું કે જે તપસ્વીઓને લાયક છે, અને તેમાં અરહંત એટલે કે તીર્થકરોની છબીઓ મૂકવામાં આવી છે. અને આની જ વાત એલેક્ઝાન્ડર કનિંગહામે પણ કરી, કે જે ASIના ડાયરેક્ટર હતા ત્યારે એમણે એવું કીધું કે હા, અહીંયા ખજાનો અમે શોધવા ગયા હતા પણ અમને કશું મળ્યું નથી. એવું કહેવાતું હતું કે આ જમીનની નીચે એ વખતના પ્રમાણે 5000 કરોડનું સોનું દટાયેલું છે, એટલે 25000 હીરાઓ. પણ જ્યારે જોવા ગયા ત્યારે કશું મળ્યું નહીં. અને પછી 7મી સદીમાં જ્યારે જુઆંગ હેંગ નામના ચાઇનીઝ યુદ્ધ ભારતમાં આવ્યા, એમની પણ વાતમાં આનો ઉલ્લેખ છે. અને છેલ્લે એવું કહેવામાં આવ્યું કે બુદ્ધ ભગવાનની પ્રતિમાઓ સિવાય અંદર કશું જ નથી. તો જો આટલું બધું હતું તો એ ગયું ક્યાં? એટલે અમે એવી વાત લાવ્યા કે અજાણી પ્રજાઓ એવી છે કે દે આર વર્કિંગ ઓન ધીસ, કે ખરેખર યોગ્ય વ્યક્તિના હાથમાં જાય ત્યાં સુધી આને રોકી રાખે. તો આવી એક આ ભારતની અંદરની જ વાત છે. એવું જ આપણે પદ્મનાભ સ્વામી મંદિર, વેલ નોન, બધાને ખબર છે, 1 લાખ કરોડનો ખજાનો ખાલી 2 દરવાજામાંથી. તો એ આટલા વર્ષો સુધી કેમ છુપાયું અને અચાનક જ કેમ બહાર આવ્યો? એવું બી કહેવાય છે કે એની પાછળ તો દરિયો અથડાયનો અવાજ આવે. દેટ મીન્સ કે પાછળનો દરવાજો તો ખુલ્લો જ હતો, અને પાછળથી કોઈ જઈને કેમ ના લઈ આવ્યું? આગળનો દરવાજો ખોલવાની રાહ કેમ જોઈ? અને હજી એમ પણ કહેવાય છે કે જે દરવાજો નથી ખુલે એની અંદર કદાચ જે મળ્યું છે એના કરતાં ઘણું અને ઘણું હોવાની શક્યતાઓ છે. યસ, અને એટલે જ કદાચ પુરાતનમાં અને ધર્મ જોડે જોડીને એવું કહેવામાં આવ્યું કે જો દરવાજો ખોલશો તો તમને શ્રાપ લાગશે. જી, એવી જ વસ્તુ ભારત સિવાય બીજા બધા દેશોમાં પણ છે, જે આપણે અમને થોડી વાત કરીશું. યસ, નાગપાસનો જે સાપની વાત છે એ આપણે થોડી વાર પછી એ પણ વાત કરીશું કે બીજી કન્ટ્રીમાં પણ આવું જ છે, ત્યાં પણ આવી શ્રાપને લગતી વાતો એ લોકોએ ફેલાવી છે. એટલે આ જ સિલસિલામાં એક ભારતનું એક ઉદાહરણ એડ કરીને પછી મારે વાતને એ દિશામાં વાળવી હતી. લગભગ થોડા વર્ષો પહેલાં કોઈ એક સરકારી અધિકારી કે કોઈ એક વ્યક્તિને આવું એક સ્વપ્ન આવેલું કે કોઈ મહારાજને કદાચ મંદિરના, અને એમણે કોઈક આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને પણ કંઈ ને કંઈ ખોદકામ કરાવ્યું. એની કંઈક વાત હતી. એ છે ને સર, સંગ્રામપુર કરીને છે બિહારમાં, અને ત્યાંના એક મહારાજ જેને ભવિષ્ય વેતા કહે છે, એમણે એવું કીધું હતું કે આ જમીનની અંદર સોનું દટાયેલું છે, જે 180 વર્ષ જૂનું શિવાલય છે એની નીચે. અને ASI એ સમાચાર સાંભળ્યા અને એ લોકો પહોંચી પણ ગયા ખોદવા. એમણે ત્યાં ખોદ્યું, પછી કંઈ મળ્યું નહીં, એટલે એમણે એવું જાહેર કર્યું કે આ GSIનો સર્વે હતો, જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાનો હતો, અને અમે અહીંયા ધાતુઓ શોધવા આવ્યા હતા કે મે બી એલ્યુમિનિયમ, ગોલ્ડ કે સિલ્વર જે પણ મળે. પણ એમને પણ કશું મળ્યું નહીં. અને ફાઇનલી 68 દિવસ પછી એવું ડિક્લેર કરવામાં આવ્યું કે જે હતી એ ભૂલ હતી, ત્યાં કશું મળ્યું નથી. પણ હવે હતું કે નહીં એ વી ડોન્ટ નો, એ કોઈને ખબર નથી. અને જેને કહેવાય ને કે કદાચ આ વસ્તુઓની સત્યતા કે એનું તાડામારનો ગપ્પા હોવું એ માણસ પર છોડી દઈએ, પણ એક કદાચ હું એવું સમજુ છું કે એક સર્જકને આની અંદર કેટલો બધો વાર્તાનું બીજ મળી શકે, અને આજુબાજુ એમને જે પોતાની કથા ઘડવી હોય તો એની અંદર કેટલો સરસ પ્લોટ છુપાયેલા છે. આપણે કદાચ આ સેશનની એ રીતે જોઈએ તો વધારે આપણને મજા આવે. આ તો થઈ બધી ભારત અને ભારતની આજુબાજુની જે દંતકથાઓની વાત. તમારા પુસ્તકોમાં ઇજિપ્ત ઘણું બધું ઉભરીને આવે છે, તો એ ત્યાંની જે દંતકથાઓ છે, જેમ ભારત એક બહુ પુરાણી સંસ્કૃતિ છે, એવી રીતે કદાચ એ પણ દુનિયાની સૌથી જૂની સંસ્કૃતિમાંની એક છે, તો ત્યાં આવા કોઈ રેફરન્સીસ હોય તો એની કંઈક વાત કરો. હા, એ વાત કરીશ કે ભારત અને ઇજિપ્ત અલ્ટિમેટલી જોડાયેલા હતા, કારણ કે સાઉથ ઇન્ડિયાનો દરિયાઈ માર્ગે વેપાર ઇજિપ્ત જોડે ઘણો મોટો હતો, અને એટલે જ ઇજિપ્તમાં કોઈ મરી મસાલા કે તેજાના થતા નથી, એ સાઉથમાંથી જ સપ્લાય થતા હતા, આપણા જ હતા. ઇવન એ લોકોને એવી પણ ખબર નથી કે યુદ્ધ લડવા માટે ઘોડાઓ વાપરી શકાય. જી, એમને ઘોડા ઉપર બેસીને યુદ્ધ થઈ શકે એ જ્ઞાન આપવાવાળા પણ હિન્દુ કુશના જ માણસો. ત્યારે ભારત નહોતું, એ જસ્ટ કોલિંગ એઝ હિન્દુ કુશ, કે હિન્દુ કુશના વ્યક્તિઓ આવતા હતા. જી, અને એમણે યુદ્ધ, રથ અથવા તો ઘોડા સવારી કેવી રીતે થાય, ઘોડે સવારી કેવી રીતે કરી શકાય, એ બધું એમને શીખવાડ્યું. અને પછી ઇજિપ્ત પોતાની રીતે આગળ વધવા માંડ્યું. આપણી જોડે એ પણ એટલો જ વિકાસ કરે છે. આપણી સંસ્કૃતિ એમની સંસ્કૃતિ ઘણા ખરા અર્થમાં એક જેવી છે.
આપણા તહેવારો, ત્યાંના તહેવારો, ત્યાં પણ રથયાત્રા નીકળે છે, આપણે બી રથયાત્રા નીકળે છે. ત્યાં બે ભગવાનની એક જ દેવી હોય છે, આપણે પણ બે ભગવાનની એક દેવી છે. તો સેમ અહીંયાના ઘણા બધા રિવાજો ત્યાં મેચ થાય છે. પણ એ વસ્તુ કેવું છે કે હજી સુધી આપણે પણ હાઇલાઇટ ના કરી, અથવા તો આપણે એ બાજુ બહુ રસ બી ના લીધો, કારણ કે આપણા માટે કોન્સન્ટ્રેશન ભારત વધારે રહ્યું કે આપણા ત્યાં છે, આપણું મહત્ત્વ છે. પણ એ સંસ્કૃતિની દ્રષ્ટિએ બીજે ક્યાં ક્યાં જોડાયેલું છે એની ઉપર બહુ ઓછો ફોકસ સંસ્થા સુધી રહ્યો. ને મને પોતાને પણ ઇજિપ્ત જોડે પહેલેથી લગાવ છે, જે મેં એનો થોડો સ્ટડી વધારે કર્યો અને પછી બુક પણ લખી દો, ઇજિપ્તને જ સેન્ટરમાં રાખીને લખ્યું. જી, હવે મારે એ કહેવું હતું કે તમારી જે સોનાલુન હોય કે આ લડવૈયા હોય, આ બધાની અંદર ઇજિપ્ત કઈ રીતે આવે છે એની થોડીક એક વાત કરો. સોનાલુન છે ને એ ટોટલી ઇજિપ્ત બેઝડ નોવેલ છે. ઓકે. પણ લડવૈયામાં આપણે ભારત, ઇજિપ્ત, સાઉદી અરેબિયા બધાને કનેક્ટ કર્યા છે. અને એવી વાત પણ કરી છે કે અમુક એવી વસ્તુઓ છે જે ઇજિપ્તમાં છુપાયેલી છે, જેના રહસ્યને ખોલવાના જે કી એલિમેન્ટ્સ છે એ ભારતમાં છે ક્યાંક. અને ભારતના લોકો એ પણ એ સાચવી રાખ્યા છે કે કોઈના હાથમાં આવે નહીં. ઓકે. એને કનેક્ટ કરીને આમાં લેવાનો એક ટ્રાય કર્યો છે. પણ એ પહેલાં જસ્ટ આ આઈડિયાની એક વાત કરીએ કે જો તમે ઇન્ડિયાના જોન્સ મૂવી જોયું હોય બધાએ, તો એમાં આવા જ બધા થોટ્સ બતાવેલા હોય છે અલગ અલગ. અને એ લોકોનું પહેલું જે મૂવી હતું દેટ વોઝ બેઝ ઓન ધીસ ન્યૂઝ, જે ન્યૂઝપેપરમાં આવ્યું કે 1947માં એ લોકોએ ઉડન કસ્ટડી, જેને આપણે યુએફઓ કહીએ છીએ, એવું જોયું હતું. અને રોઝાવુલ ડેલી રિપોર્ટે આને પેપરમાં છાપ્યું. અને અહીંયાથી જ ઇન્ડિયાના જોને આઈડિયા લીધો કે આપણે પણ એવું બતાવીએ કે આપણા અંદર એક સ્કલ હોય જે એલિયન્સનું હોય, અને એની ઉપર આપણે કામ કરીએ ને એવું બતાવી શકીએ કે આવા કોઈ શ્રાપ આપ્યા છે, હવે આ રીતે એને રિસર્ચ કરી શકો છો. તો એ વસ્તુને ધ્યાનમાં લઈને ઘણી બધી ફોરેન મૂવી બહુ જ બની છે. ઇન્ડિયામાં એક બે મૂવી કદાચ મને ખબર હોય તો એક નકશા કરીને મૂવી બની હતી જેમાં કર્ણના કવચની વાત છે કે કર્ણનું કવચ છે હિમાલયમાં ઇન્દ્ર ભગવાન જ્યારે લઈ ગયા પછી એમણે હિમાલયમાં સંતાડી દીધું. અને અત્યારના જે આર્કિયોલોજીકલ સર્વે કરતા હોય એ લોકોએ એ કવચ શોધવાનો પ્રયત્ન શરૂ કર્યો. અને પછી એ જ ફરી વાત કે એક અહિતકારી માણસો, નેગેટિવ માણસો કે જેમને એ કવચ જોઈએ છે ખરાબ કામ કરવા માટે, અને એક એવા માણસો જે એના હાથમાં કવચ ના આવે એના માટે પ્રયત્ન કરતા હોય. તો ઇન્ડિયામાં પણ એવી એક બે મૂવી બની છે જેને આપણે બહુ એટલી બધી હાઇલાઇટ નથી કરી. અને કદાચ અથવા તો એવું હતું કે એ ફલક એટલું મોટું હતું કે એ સ્ટોરી સાથે બરાબર ન્યાય ન થઈ શક્યો. બની શકે એ સમયગાળો પણ એવો હતો કે કદાચ આજ તમે જેટલી કોઈ એક સિલસિલામાં એક બીજી મૂવી એડ કરું, કદાચ કોઈએ જોઈએ, રુદ્રાક્ષ કરીને એક મૂવી હતું. એની અંદર કે શંકર ભગવાનનું જે રુદ્રાક્ષ છે એની આજુબાજુ આખું એક રહસ્ય કથા જોડવાની વાત હતી. એ પણ કંઈક આ જ પ્રકારનું પિક્ચર હતું. યસ. અને સેમ વસ્તુ થઈ ગઈ એક્ઝિક્યુશન. અને એને ઇન્ડિયાના જોન્સે પણ લીધું છે. એના પહેલા ભાગમાં પેલા શંકરના 5 મણી બતાવ્યા છે અને હિમાલયમાં જ શૂટ કર્યું એ લોકોએ પણ. યસ, ટેમ્પલ ઓફ એમાં એ લોકોએ 5 અલગ અલગ શંકરના મણી બતાવ્યા છે. તો દે આર ઓલ્સો વર્કિંગ ઓન અવર હિસ્ટ્રી, પણ આપણે એટલું ધ્યાન નથી આપતા. તો મૂળ વાત જે છે એ ધરોહર સાચવવાની છે એવું ક્યાંક સમજાય. હા, આપણી ધરોહર એટલે કેવું છે કે ધરોહરનો મતલબ એવો નથી કે સંસ્કૃતિ. ધરોહર એક વિચારધારા છે જે કદાચ એ લોકોની બી છે અને આપણી બી છે, અને બધી ક્યાંક ને ક્યાંક તો એક જ છે. બરાબર. મૂળમાં જોવા જઈએ તો એક જ છે. જેમ કે આર્કિમિડીઝે એ વખતે એવું યંત્ર એટલે જેને કહેવાય મોનોલોગ કોમ્પ્યુટર, જે એમણે શોધ્યું હતું ને એના બેઝ ઉપર આજથી 10 વર્ષ પછીની એસ્ટ્રોનોમિકલ પોઝિશન શું હશે અથવા એક્લિપ્સ ક્યારે ક્યારે થશે એ ગણતરી કરીને આપી શકતા હતા. અને એમણે એવું બી ક્લેમ કર્યું હતું કે તમે આના થ્રુ ટાઈમ ટ્રાવેલ પણ કરી શકો. પણ એ વસ્તુને એટલી હાઇલાઇટ ના કરી, પણ હાલ પણ એ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને આપણે એન્ટિકાયરા કહીએ છીએ એ એથેન્સના મ્યુઝિયમમાં છે જે આર્કિમિડીઝે બનાવ્યું હતું. અને દે આર ઓલ્સો ઓન સ્ટડિંગ ધીસ, પીએચડી કરે છે ત્યાંના છોકરાઓ આ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર કે એકચ્યુઅલી આર્કિમિડીઝ આપણને કહેવા શું માગતા હતા. ને દેન દે ટ્રાવેલ ઓન હોલી ગ્રીન કે જો એમાં પીણું પીવામાં આવે તો તમને એક હિલિંગ પાવર મળે, જેને આપણે કહીએ છીએ કે ફાઉન્ટેન ઓફ યુથ, જે પાયરેટ્સ ઓફ કેરેબિયનમાં પણ વાત છે કે ફાઉન્ટેન ઓફ યુથ પીવાથી તમારું હિલિંગ પાવર વધે અને માણસ લાંબા સમય સુધી જીવી શકે. એ જ વસ્તુ હિટલરે પણ શોધ્યું. ધ કાર્લ ક્લબ જે છે કે જે એક નાની પેટી છે અને એમાં એવું કહેવાય છે કે એમાં જે દ્રવ્ય છે એ પીવો તો તમારી સેના ઇન્વિન્સિબલ બને. એ પણ ઇન્ડિયાના જોનમાં બતાવ્યું છે કે બી એવું દ્રવ્ય પીવાથી હિટલરના સૈનિકો તાકાતવાળા બને અને લાંબો સમય જીવી શકે. બરાબર. તો હિટલર જેવો માણસ બી આવું બી શોધતો હતો.
અને સામાન્ય માણસ બી આવું કંઈક શોધે છે કે કંઈક એવું મળે કે જેનાથી આપણું ડેવલપમેન્ટ થાય. બરાબર. તમે આપણી જે વાતચીત હતી, મતલબ આ સેશનની પહેલાં આપણે એક વાત કરી હતી, તમે એડજસ્ટમેન્ટ બ્યુરોને કંઈક વાત કરતા હતા, એના વિશે થોડીક વાત કરો. એક એવું છે કે એક બે વસ્તુ પણ હું તમને બતાવીશ કે આ જે ફોટો છે ને, મારી રાઈટ સાઈડ, તમારી લેફ્ટ સાઈડ જે છે દેટ ઇઝ ધ એક્વાડોર, ત્યાંનો ઇમેજ છે, અને લેફ્ટ સાઈડ જે છે દેટ ઇઝ ધ મેસોપોટેમિયા. બંનેની વચ્ચે 12,976 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. તો પણ બંને જગ્યાએ એક જ જેવી કલ્ચર, એક જ જેવી મૂર્તિઓ જોવા મળે છે. તો આપણે એવું તો ના જ કહી શકીએ કે એક જ વ્યક્તિ આટલું બધું ટ્રાવેલ કરીને બનાવ્યું હશે. કોઈક એવી વ્યક્તિઓ અથવા તો એવી કોઈ પ્રજા હશે કે જેમણે આ બધા મેસેજીસ આપણા માટે મૂક્યા છે. આ જ વસ્તુ કદાચ હમણાં જ આપણે વાત કરીએ તો કાર્તિકેય 2 મૂવી હતી જેમાં બતાવી છે Yes. કે કૃષ્ણ ભગવાને પણ એવું એક કડવું આપ્યું કે જેનાથી ભવિષ્યમાં આવનારી મહામારી સામે તમે દવા શોધી શકો. તો મે બી આ લોકો પણ આપણને કંઈક કહીને જવા માંગતા હતા, પણ જેને આપણે કઈ રીતે લીધું એ આપણે બી નથી જાણતા. પણ કોઈ મેસેજ છે કે જે ક્યાંક ડિસિફર થાય છે અને ક્યાંક નથી થતો, અને ક્યાંક આપણે અટકાઈ પણ લઈએ છીએ કે ના થવો જોઈએ. બરાબર. અને ક્યાંક તમારા જેવા સર્જકો જ્યારે આવી કોઈ વસ્તુ પકડે ત્યારે પછી એની અંદરથી હા, અમને ઘણું બધું મળે. એક કોમન વાત બી બતાવું તમને કે આપણે જનરલી ઇજિપ્તના સ્ફિન્ક્સને જાણીએ છીએ કે સિંહનું શરીર હોય અને મનુષ્યનું માથું હોય. વર્લ્ડમાં રહેલા સ્ફિન્ક્સ છે અલગ અલગ જગ્યાએ, જેમાં ઇન્ડિયા પણ છે. બરાબર ને? તો દરેકની વસ્તે તમે મિનિમમ જોવો તો હજારો માઇલનું ડિસ્ટન્સ છે, પણ દરેક જગ્યાએ મોન્યુમેન્ટ્સ એક જ જેવા બનાવી મૂકેલા છે. હું છેલ્લે મારી જો જનરલી કામ બધું ઇજિપ્તવાળું વધારે છે, એટલે છેલ્લે હું તમને ઇજિપ્તના અમુક પ્લેસીસની વાત બી કરીશ કે જ્યાં એ લોકો શું લખીને ગયા છે અને એનો મતલબ શું થાય છે. હવે મૂળ વાત બધી આ રહસ્યની આજુબાજુ આવે છે. તો સવાલ એ થાય કે કોઈ રહસ્ય રાખનારને ફાયદો શું એનો? એમાં એવું છે ને સાહેબ કે એક કોમન એક્ઝામ્પલ લઈએ ને તો ફાર્મા કંપનીઓને જ આપણે ટાર્ગેટ કરીએ સીધું જ. Yes. તો ના કરવું જોઈએ, પણ આપણે સીધું જ જોઈએ તો હમણાં નેટફ્લિક્સ ઉપર બહુ ચાલે છે સિરીઝ કાલા પાણી. જો જોઈ હોય ને તો એમાં એવું જ બતાવ્યું છે કે વર્ષો પહેલાં જે ત્યાંના પ્રાંતીય લોકો છે એ લોકોને એક બીમારી થતી હતી, આજથી લગભગ 400-500 વર્ષ પહેલાં. અને એની જે દવા હતી એ છોડ છે. તો એ છોડના પાન ખાઈને એ વ્યક્તિમાં એની પાવર આવે કે એની સામે લડી શકે. ધીરે થતાં એ આખી પ્રજાતિના ડીએનએમાં એ ઇન્વોલ્વ થયું, એટલે એમને એ બીમારી થતી બંધ થઈ. પણ જેમને થઈ હતી એમને એ લોકોએ જ્યાં દફનાયા, જ્યાં અંતિમ વિધિ કરી એની ઉપર એ છોડ ઉગાડ્યું. હવે ડેવલપમેન્ટ થયું, કંપની આવવા માંડી એટલે એમને પાણીની પાઇપલાઇન ત્યાંથી કાઢી અને બધા જ છોડ ત્યાંથી હટાવી દીધા. એટલે જે અંદર જમીનમાં જે બધા બીમારીના રચકણો હતા એ બધા પાણીમાં ભળ્યા અને જે પણ પીવે એને એ રોગ થાય. હવે એની દવા શું છે તો એ ખાલી પેલા પ્રાંતીય લોકો જ જાણે, બાકી કોઈને ખબર જ નથી. તો તમારી સામે છોડ હોવા છતાં પણ તમે એનો દવા તરીકે ઉપયોગ નથી કરી શકતા. તો આવા ટાઈમે એ રહસ્ય બહાર આવે છે કે એક છોડ કોઈને કામ આવે છે, પણ જ્યાં સુધી બિઝનેસનો સવાલ આવે તો એને અટકાવવું પણ છે. એટલે બંને બાજુ, એટલે જ મેં કીધું ને કે અહિત કરનારા અને અહિત અટકાવનારા, હિતની વાત નથી. ઓકે. આવા અન્ય કોઈ ઉદાહરણ અથવા તો તમારી લડવૈયામાંથી આમાંનું કંઈ હોય આ પ્રકારની વાત? લડવૈયામાં આપણે એક એવી વાત કરી છે કે વર્ષો પહેલાં ઇજિપ્તમાં એક એવું કેમિકલ એ લોકોએ બનાવ્યું કે જેનાથી જેમ આપણે હમણાં જ વાત કરી ફાઉન્ટેન ઓફ યુથ. યસ. તો ફાઉન્ટેન ઓફ યુથ જેવું જ એક વસ્તુ બનાવી કે જે વસ્તુથી સૈનિકોની તાકાત હોય, અને એ જે કોમ હતી જેને આ વસ્તુ આપવાની હતી, એ લોકો જેને આ પાવર આપવાનો હતો એને લોકોએ મેડઝાઈ કહીને સંબોધ્યા કે એવો સમૂહ જે રાજાના અંગરક્ષકો હોય, ખાલી ફેરોની જ રક્ષા કરે. ઓકે. અને ફેરો માટે જ હોય. બરાબર. તો એના અંગરક્ષકો હંમેશા મજબૂત અને લાંબી આયુવાળા હોવા જોઈએ. ઓકે. એ બેઝ ઉપર એ બનાવવામાં આવી ગયું. હવે ફેરો જતા રહ્યા, એમના બધા વંશજો જતા રહ્યા, એમના વંશનો જેમણે વિરોધ કર્યો એમને બધાને નાશ પણ કરી દીધો. પણ હવે એ જે દ્રવ્ય હતું એના વિશેના જે રહસ્યો હતા એ રહસ્યોને છૂટા પાડી દીધા. બરાબર. અલગ અલગ જગ્યાએ છુપાવવામાં આવ્યા, અને એમાંથી જ એક બે જગ્યાઓ આપણે ભારતની પણ લીધી છે, અમુક ઇજિપ્તની પણ લીધી છે, અને કાયરોમાં વધારે કોન્સન્ટ્રેટ કર્યું છે. બર્લિન મ્યુઝિયમમાં અમુક વસ્તુઓ બતાવી છે, અને ત્યાંથી પછી બધું ભેગું કરીને
જે અહિતકારી લોકો છે, જેને આપણે બ્લેક પીપલ્સ કહીએ છીએ, તો એ બ્લેક પીપલ છે બધું વસ્તુ ભેગી કરવા માટે બહુ જ મથામણ કરે છે, અને સામે વ્હાઇટ પીપલ્સ એવા છે કે જેને અટકાવવા માટે મદદ કરે છે. તો એક કેરેક્ટર વિશે હું કહીશ તમને કે સામાન્ય રીતે સોમનાથ મંદિરનો પૂજારી છે, પણ 2 દિવસ પછી તમે એને જુઓ તો ઇજિપ્તમાં ડેરાબૂસની ફીની અંદર જઈને પુરાવા સંતાડવાનું કામ કરે. તો એ આપણા માટે અજાણી પ્રજા છે કે આપણે તો એને પૂજારી તરીકે જ જોઈએ છીએ, પણ હકીકતમાં એ દુનિયાને બચાવવા માટેની સાઈડમાં કામ કરતા એવા વ્યક્તિઓને ભેગા કરીને અમે લડવૈયાની ટીમ બનાવી છે. આ કદાચ સિરીઝ ચાલશે કારણ કે ઘણા બધા રહસ્યો છે અને ઘણી બધી પ્રજા પણ છે. અચ્છા, હવે આ માહિતી તમારા માટે. સરે જે બંને બુકની વાત કરી એ બંને બુક આ જ પુસ્તક મેળામાં આરઆર શેખ પબ્લિકેશનમાંથી જે પ્રકાશિત થઈ છે એમના સ્ટોલ પર અવેલેબલ છે. સ્ટોલ નંબર 102, 103, 104. તો હમણાં 2 દિવસ પહેલાં પણ મેં જે વાત કરી એ જ વાત ફરી કરું છું કે જેટલી મોટી સંખ્યામાં આપણે અહીંયા આવીએ છીએ, આશા અમે એવી રાખીએ કે અહીંથી પાછા જાઓ ત્યારે તમારા બંને હાથની બંને થેલીઓ અને ખભે લટકતી થેલી એ બધાની અંદર પુસ્તકો હોય. પોતાના માટે લઈ જાઓ, બાળકો માટે લઈ જાઓ, વાંચો અને વંચાઓ. સર, આ જ સેશનની આપણે જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે તમે અમને બીજી વસ્તુ મને બતાવી થોડુંક એને કંઈ થાય નહીં. યસ, એ એકચ્યુઅલી એવું છે કે જો તમે સ્ટડી કરો ને તો ભારતીય સંસ્કૃતિમાં એક શ્રી યંત્ર આપણે કહીએ છીએ જે ષટકોણ છે, બરાબર? તો એવું જ યંત્ર વર્લ્ડમાં પણ બધી જ જગ્યાએ છે. આપણે તો ખાલી શિવ શક્તિની આરાધના કરીએ એટલે આપણે શ્રી યંત્ર જાણીએ, બરાબર, પણ એવા જ મોન્યુમેન્ટ્સ આ જે કલેક્શન છે એમાં ઘણી બધી જગ્યાએ પણ છે. તો એવું કહી શકાય કે આપણા જેવી જ વિચારધારા ધરાવનારા અથવા તો આપણા જેવી જ થોટ પ્રોસેસથી કામ કરનારા વ્યક્તિઓ વર્લ્ડમાં પણ ઘણી બધી જગ્યાએ હશે અને છે. એવી જ રીતે કૃષ્ણની વાત કરીએ કે જેમની શીશ નામ છે, તો એ પણ ઇન્ડિયા સિવાય ઘણી બધી જગ્યાએ. ઓકે, અહીંયા હું મૂકીશ જ બધાને પછી સ્ટડી કરવા હોય તો પણ વર્લ્ડમાં આ જ વસ્તુ બીજી ઘણી બધી જગ્યાએ છે. તો એવું નથી કે રહસ્ય ખાલી ભારત સાચો છે અથવા તો બીજી કોઈ કન્ટ્રી સાચો છે. એવા લોકો છે જે વિશ્વ માટે જીવી રહ્યા છે, બરાબર, કુદરત માટે જીવી રહ્યા છે, એમના માટે કોઈ વ્યક્તિ નથી, બરાબર. કોઈ કુદરતની રક્ષા માટે જે જીવે છે એ લોકો અજાણી પ્રજા છે અને એ લોકો જ લડવૈયાનો ભાગ ભજવે છે. એક એક્ઝામ્પલ એવું બી આપીશ કે 2011માં એક મૂવી આવ્યું એડજસ્ટમેન્ટ બ્યુરો કરી, યસ, જ્હોન નેલફિલ્ડ, જેમાં મેટ ડેમન અને ઇમિલી બ્લન્ટ હતા. અને એ મૂવી 2011નું હતું પણ એની નીવ નંખાઈ ગઈ હતી 1954માં. 1954માં ફિલિપ ડિક નામના એક ઓથરે 2 પાનાની શોર્ટ સ્ટોરી લખી કે જેમાં એણે એવું કીધું હતું કે એક એડજસ્ટમેન્ટ ટીમ હોય અને જે દરેક વસ્તુને એડજસ્ટ કરે. ઇન ધ સેન્સ કે તમે ઘરેથી નીકળ્યા છો અને આજે તમારા હાથમાંથી ચાનો કપ જોડાવો છો તો સવારે તમે બચી ગયા, બપોરે બચી ગયા, સાંજે તો રાતે એક એવો ઇન્સિડન્સ થશે કે તમારે ચા નથી પીવી તો પણ તમે ચા માગશો અને તમને આપનાવાળો જોડી દેશે. તો આ કામ છે એ એડજસ્ટમેન્ટ બ્યુરોનું છે કે એવી એડજસ્ટમેન્ટ ટીમ છે જે બધાની લાઈફને એક લેવલ ઉપર કંટ્રોલ કરીને ચલાવે અને એને થીમ બેઝ ઉપર રાખીને 2011નું મૂવી બન્યું એડજસ્ટમેન્ટ બ્યુરો. અને એ વખતે એ લોકોએ ડાયરીના પાનાની અંદર ગૂગલ મેપ બતાવ્યા છે જે અત્યારે આપણે રેગ્યુલરલી યુઝ કરીએ છીએ. એ તમે ડાયરી ઓપન કરો તો એ જે તે વ્યક્તિનું હાઇલાઇટ બતાવે કે અહીંયા છે, લોકેશન અહીં છે અને અત્યારે એનો એક્સિડન્ટ થવો જોઈએ. તો જો એક્સિડન્ટ નથી થતો તો ગમે તેમ કરીને એનો એક્સિડન્ટ થવો જોઈએ. અને જો એને ખબર પડી જાય કે આવી કોઈ ટીમ કાર્યરત છે તો એની મેમરી ભૂસી નાખવાની. તો એવી એક ટીમ આવે છે એની એટલી મેમરી ઉડાડી દે કે જે એને જોયું છે એને નહોતું જાણવાનું. તો એવું પણ એ લોકોએ 2011માં બતાવી દીધું કે આવું બી એક ટીમ કામ કરે છે. તો કદાચ એ આમાંથી જ બેઝમાં બી આવી છે. એક બીજી વસ્તુ નોંધવાનું મન થાય કે ઘણા બધા લિટરેચર ફેસ્ટ અને ઘણી બધી આવી ચર્ચાઓ જ્યારે આપણે જોઈએ તો હિન્દી કે ઇંગ્લિશની અંદર મેં આવા સબ્જેક્ટ પર ઘણા બધા સેશન જોયા છે. ગુજરાતી ભાષાની અંદર કોઈક સર્જક ઉઠીને ઊભા થતા સર્જક આટલા સરસ વૈશ્વિક અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને આવતા હોય એવું મારી જાણમાં બહુ ઓછું છે. તો એકવાર સરને આપણે સારી વિદા દીધું. આ જે કંઈ ચર્ચાઓ થઈ આના રિલેટેડ તમને કોઈ ક્વેરી હોય અથવા સરની કોઈ બુકના કોઈ કેરેક્ટર વિશે અથવા આ ચર્ચા રિલેટેડ કંઈ પણ તમારો કોઈ પ્રશ્ન પૂછવો હોય તો તમે પૂછી શકો છો. પ્લીઝ. પહેલાં હું થોડુંક જી બિલકુલ, સોરી. કામ એક એવું કહેવા માગીશ કે જે હમણાં આપણે છેલ્લે વાત કરી તો હું એવું કહીશ કે જે લડવૈયામાં જે વાત છે
Yes. એવા જ ઘણા બધા ઇજિપ્તના જે રહસ્યો છે એના વિશે આપણે થોડી વાત કરીએ તો એક શેખ અબ્દુલ કુરાનાની કબર છે અને એની ઉપર એવો મેસેજ મૂકેલો છે કે જો તમે અંદરથી કાંકરા બહાર લઈ જશો, તમે ભલે એને પથ્થર મારો છો પણ અંદરથી કાંકરા બહાર લઈ જશો તો તમે નિયમ વિરુદ્ધ કામ કરો છો અને એના બદલામાં પૂર્વના સમયથી જે દેવતાઓ પર્વતોમાં આરામ કરી રહ્યા છે, જે દરરોજ જે શક્તિ એ કાંકરામાંથી જ મેળવે છે, એ તમારો નાશ કરશે. આવી એક કબર ઉપર એક વોર્નિંગ લખેલી છે, બરાબર? હા, ડેસીફર એ ફોટો છે જ, આ ડેસીફર છે અને આ પથ્થર અત્યારે મ્યુઝિયમમાં છે, એની ઓરિજિનલ જગ્યાથી ખસેડીને લઈ જવામાં આવ્યો. તો જે લઈ ગયા એમને હજી કશું થયું નથી, પણ મે બી આની પાછળ કંઈક હશે તો એ લોકો એવો મેસેજ મૂકેલો હશે. એવી જ રીતે ધ મમ્મી અને ધ મમ્મી રિટર્ન એ રીતે મૂવી આવી, બહુ પહેલાં. એમાં એક એમેન્ટોપ નામનો કેરેક્ટર હતો. તો એમેન્ટોપની કબર ઉપર પણ એવું લખેલું છે, જે હાલની તારીખમાં પણ મ્યુઝિયમમાં સચવાયેલું છે, કે શિલાલેખ એવી ચેતવણી આપે છે કે જે કોઈ પણ કબરમાંથી ચોરી કરવાનો પ્રયાસ કરશે તે ધરતી પર તેની બધી જ સંપત્તિ ગુમાવશે, સમુદ્રમાં ડૂબી જશે, અગ્નિની ભઠ્ઠીમાં સળગીને મૃત્યુ પામશે, કોઈ અનુગામી કબર અથવા અંતિમ સંસ્કાર નહીં મળે અને ભૂખે મરી જશે. તેઓને ચેતવણી પણ આપવામાં આવે છે કે તેમના હાડકાં નાશ પામશે, સંભવતઃ તે એક અપ્રિય મૃત્યુ પછીના જીવનનો સંકેત આપશે. આવું એને ક્લિયર કટ લખ્યું છે અને એ જ વસ્તુને બેઝમાં લઈને ધ મમ્મી મૂવી બનાવવામાં આવ્યું અને એના પણ સ્ટાર્ટિંગમાં જ આ શ્રાપ બોલવામાં આવે છે જ્યારે એને દફનાવવામાં આવે છે એમોન્ટેપને, ત્યારે ને પછી મૂવીની શરૂઆત થાય છે. એવી જ રીતે એક સેકારાનું છે, ત્યાં એવું લખ્યું છે કે જે અશુદ્ધ વ્યક્તિ લોકો મારી કબરમાં પ્રવેશ કરશે, હું પક્ષીની જેમ તેની ગરદન પકડી લઈશ અને જે તમારા અંતને પહોંચી વળવા માટે એક સુખદ માર્ગ નહીં. બરાબર? એવી ઘણી બધી છે. ટોમ એકેટીફીની બે લાઈન જ છે, બહુ ઘણો ટાઈમ નહીં લો તો ઇન્ટરેસ્ટિંગ છે. પણ ટોમ્બ ઓફ અક્તિફીની જે છે એમાં પણ એવું લખેલું છે કે કોઈ પણ શાસક જે તેના સબપેટી સાથે દુષ્ટતા કરી શકે છે તેને હેમેન દ્વારા નકારી કાઢવામાં આવશે. હેમેન ત્યાંના સ્વર્ગના દેવતા છે અને તે સંભવિત કબરમાં સાચવેલા વારસદારોને તેનો વારસો ગુમાવવા માટે પણ વખોડશે. એવી જ રીતે સેરેનપુત વનના શિલાલેખ ઉપર એવું લખ્યું છે કે કબરની અંદરથી મૂર્તિમાંથી અર્પણ લેવાનો પ્રયાસ કરશે, એટલે કોઈ પણ વસ્તુ તમે બહાર લઈ જવાનો પ્રયત્ન કરશો તો તેનો હાથ, ત્યાં નીચે એક બળદ દોરેલો છે, તેનો હાથ બળદની જેમ કાપી નાખવામાં આવશે, તેની ગરદન પક્ષીની જેમ વાળી દેવામાં આવશે, તેના પુત્રની સ્થિતિ અસ્તિત્વમાં રહેશે નહીં, તેનું ઘર નુબિયામાં અસ્તિત્વમાં રહેશે નહીં, જે ઇજિપ્તનો જે ભાગ છે. ત્યારે આ બધું જોવા જઈએ તો જનરલી આ બધી જ વસ્તુઓ જ્યાં છે એ હમુનાપ્ત્ર છે. યસ, બરાબર? હમુનાપ્ત્રની નગરીમાં આ બધી વસ્તુઓ રાખવામાં આવેલી, જેને આપણે એવું કહીએ છીએ કે રાજા રાણીની ખીણ, ગુજરાતીમાં એવું બોલે છે, કે જ્યાં એ લોકોને દફનાવવામાં આવે છે. તો એ જગ્યા ઉપરથી જે નુબિયા છે ત્યાં રેસિડેન્સી છે, તો નુબિયામાં પણ એમને ઘર નહીં મળે અને નેક્રોપોલિસ અસ્તિત્વમાં રહેશે નહીં, ભગવાન તેની પ્રાર્થના સ્વીકારશે નહીં, તેનું માંસ અગ્નિમાં બળશે, તેનો બાળકો અગ્નિના બની રહેશે, તેનું શબ જમીન પર રહેશે નહીં. હું તેની વિરુદ્ધ પાણીના મગરની જેમ, પૃથ્વી પરના સાપની જેમ અને નેક્રોપોલિસમાં દુશ્મન તરીકે હોઈશ. નેક્રોપોલિસ એટલે જ્યારે સ્વર્ગ તરફ જવાનો રસ્તો ખુલે ત્યાં એવું હતું કે તમારા સારા કર્મો હોય એનું વજન થાય અને એ બેઝ ઉપર તમને સ્વર્ગ આપવામાં આવે, એવી માન્યતા છે. તો નેક્રોપોલિસના રોડ ઉપર જ હું એને સામે મળીશ અને એનો નાશ કરીશ, એટલે વજન કરવા સુધી પહોંચવા જ નહીં દઉં. પછી હરખુફની એક ટોમ છે, એમાં એવું લખ્યું છે કે સુતેલ ફેરોની શાંતિમાં ખલેલ પહોંચાડવા માટે તેની કબરમાં પગ મૂકવાની હિંમત કરનાર કોઈ પણ માટે ચેતવણી એ છે કે કોઈ પણ માણસ જે આ કબરમાં પ્રવેશ કરશે, હું તેને જંગલી મરઘીની જેમ જપ્ત કરી લઈશ અને ન્યાયના મહાન દેવ દ્વારા તેનો ન્યાય કરવામાં આવશે. ટોમ્બ ઓફ એન્કોમોર છે, એમાં પણ એવું લખ્યું છે કે કોઈ પણ મારી સમાધિની વિરુદ્ધ જે કરી શકે છે તે જ તેની સંપત્તિ સાથે કરવામાં આવશે. એટલે જો તમે એની સમાધિ તોડો છો તો તમારું ઘર તૂટી જશે, તમે ત્યાં લૂંટ કરો છો તો તમારા ઘરમાં લૂંટ થશે. હું એક ઉત્તમ પાદરી છું, ગુપ્ત મંત્રો અને તમામ પ્રકારના જાદુનો જાણકાર છું અને જે કોઈ અશુદ્ધ મારી સમાધિમાં પ્રવેશ કરે છે અથવા પોતાને શુદ્ધ કરતું નથી, હું તેને હંસની જેમ પકડીશ અને પૃથ્વી પર તેને ભયથી ભરી દઈશ. એટલે જે આપણે એક સાયકોલોજીકલી બીમારી જેવું કહેતા હોઈએ છીએ કે જેને ડર લાગતો હોય એવું વાતાવરણ ત્યાં જનરેટ કરવામાં આવે કે એનાથી ડરી જાય.
એવું ધ ટોમ્બ ઓફ સેનકનું ઉપર એવું લખ્યું છે કે તેનું જે પણ આ શિલાલેખને અડશે તેનું જીવનકાળ પૃથ્વી પર અસ્તિત્વમાં રહેશે નહીં. બસ એક જ લાઈન મારે વોર્નિંગ આપું કે કોઈએ અડવું નહીં. બસ બહુ વધારે નોટેશન નહીં. અને જે હમણાં બહુ સ્ટડીમાં લેવામાં આવ્યું ધ ટોમ્બ ઓફ હેજી, એની ઉપર એવું છે કે એના આખા જીવન ચરિત્રને આંક્યું છે અને પછી નીચે એવું લખ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ આ કબરમાં પ્રવેશ કરશે તે પછી તેણે ગુનાસ્પદ વસ્તુઓ ખાધી છે અથવા તેણે સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર કર્યો છે, મહાન ભગવાનની સભામાં તેની સાથે તેનો ન્યાય કરવામાં આવશે અને આ શ્રાપ લગભગ માત્ર ગુનેગારને જ નહીં પણ જેની એ સમાધિ છે તેને પણ લાગુ પડે છે. એટલે જો હેઝીએ પણ જીવનમાં એવું કોઈ કામ કર્યું હશે તો એને પણ આ જ સજા મળશે. અને એ પછી આપણે સ્ટડી કરીએ તુતનખામેનમાં, જે પછી ઓપન થયું. 300 વર્ષ સુધી તુતનખામેનની કબરનો દરવાજો ખોલવામાં જ નહોતો આવ્યો. એનું કારણ એ હતું કે એની ઉપર લખેલી એક ડેસિફાઈ કે આ ખોલવાથી નાશ થશે. બસ પછી જ્યારે કોઈને હિંમત આવી કે લાવો ખોલી તો જોઈએ શું થાય છે, અને પછી એ ખોલ્યું તો અંદરથી અઢળક ખજાનો નીકળ્યો. ઘણી બધી વસ્તુ એવી છે જે હજી આપણી સામે આવી નથી. એવું કહેવામાં આવે છે કે ખરેખર તુતનખામેન છે કે એની ઉપર બી હજી સવાલ છે. અને અમારી જે લડવૈયા નોવલ છે એમાં અમે જે 2 કેરેક્ટર લીધા છે એ બંને કેરેક્ટરોએ ત્યાંના ધાર્મિક રિવાજોનો વિરોધ કર્યો હતો અને એ લોકોનું આખા વંશજોનો ઇતિહાસમાંથી નામો નિશાન મિટાઈ દેવામાં આવ્યો. એ વસ્તુ ઉપર આપણે કોન્સન્ટ્રેટ કર્યું છે. આના પછીનો જે ભાગ અમે પ્લાન કરી રહ્યા છીએ, હું અને અમારા પ્રકાશક છે આરા શેઠ પબ્લિકેશનમાંથી ચિંતન શેઠ સર અમારી હાજર છે, અને અમારો જે બીજો આના પછીનો પાર્ટ છે દેટ ઇઝ ઓન ધ તુતનખામેન ઓનલી, કે હવે તુતનખામેનનું જે માસ્ક છે એ ચોરાઈ ગયું છે અને હવે એની અંદર રહેલા બધા રહસ્યો કેવી રીતે બહાર આવશે અથવા તો કોણ એને અટકાવશે એ બેઝ ઉપર અમારો બીજો ભાગ આવશે. અને પહેલો જે ભાગ છે એ ટોટલી એવી 2 વ્યક્તિઓ છે, હું નામ કહીશ, તમે સર્ચ કરશો તો મળશે પણ ખરી, અખેનાતેમ અને નેફરતીતી. બંને હસબન્ડ વાઇફ, અને નેફરતીતી વન ઓફ ધ બેસ્ટ ફેરો અને ફર્સ્ટ લેડી ફેરો ઓફ ઇજિપ્ત. અને એની બંનેની લાઈફ અને એમને પછી મૂકેલા બધા પુરાવા એની ઉપર અમે આખું કામ કરીને તૈયાર કરેલું છે. જેમાં હું અને સર અમારા બંનેનો સારો એમનો સપોર્ટ પણ ઘણો સારો રહ્યો. અને આટલી વાત કરીને હું કહીશ કે ઇજિપ્તની જોડે કનેક્શન જનરલી બહુ ઓછા લોકોનું હોય છે, કારણ કે બધા ભારત જોડે વધારે જોડાયેલા છીએ. હું બી બહુ નાનો 5મા ધોરણમાં હતો ત્યારથી મને ઇજિપ્ત ગમતું હતું અને એટલે મેં વાંચવાનું ચાલુ કર્યું અને પછી ઘણું બધું ભેગું કર્યું. અને પછી અમારી ચર્ચાઓમાં થયું કે ભાઈ આની ઉપર કામ કરવા જેવું છે, અને પછી અમે કામ ચાલુ કર્યું કે લેટ્સ કોન્સન્ટ્રેટ ઓન ધીસ એરિયા. ચેકમેટની એક નાની વાત કરું તો ચેકમેટમાં અમે જાસૂસોની વાત કરી છે કે જેમ આપણે રો અથવા તો ISIની એવી લિંક જોઈએ જ છીએ, IMF છે કે MI6 છે, જેમ્સ બોન્ડના જોન છે, બસ એ ટાઈપની જ એક વાત છે કે ભારતના એવા જાસૂસો જે રોમાં પણ નથી, રો પણ એ લોકોને એક્સેપ્ટ નથી કરતું. એવી શરતોથી એ લોકો કામ કરે છે કે જો એ ક્યાંય પકડાઈ જશે, ક્યાંય ફસાઈ જશે તો કોઈ પણ જગ્યાએ ભારત એમની જવાબદારી નહીં લે. એ લોકો ભારતને પ્રતિ એમના પોતાના પ્રેમ માટે અથવા તો એમના સમર્પણ માટે ભારતની અર્થે બીજા દેશોમાં જઈને કામ કરે છે અને એ લોકો ભારતને જે નુકસાન થવાનું છે એને અટકાવવાના પ્રયત્નો કરે છે. એવી એક શરૂઆત અમે કરી છે. આના પણ બીજા આગળ સિરીઝમાં પાર્ટ આવશે જ અલગ અલગ સ્ટોરી ઉપર. આમાં પણ અમે એન્ડ એવી પોઝિશન ઉપર લાવીને કર્યો છે, એક નવો મેસેજ આવે છે અને એક નવું મિશન બને છે. તો એ જાસૂસી કથા ઉપર છે. આ ટોટલી ઐતિહાસિક અને પુરાવાને લગતી માઇથોલોજીકલ અને સાયન્સ બેને ભેગી કરીને બનેલી વાત છે. અને હું એવું માનું છું કે જો વાંચવાની શરૂઆત થશે તો તમને ગમશે, ચોક્કસ ગમશે. અને એ મારી ગેરંટી છે કે તમે મૂકી નહીં શકો એને. થેન્ક યુ. વાહ, કેટલું મજાની વાત છે કે એક તરફ બુદ્ધિ છે કે જે પુરાવા માંગે છે, એક તરફ ફેન્ટસીનો આખો પ્રદેશ છે, એક તરફ સાયન્સ છે, એક તરફ માઇથોલોજી છે, એક તરફ ધાર્મિક માન્યતાઓ છે, અને એ બધાની વચ્ચે શું સાચું કે શું ખોટું એને જવા દઈએ. એક સર્જક માટે કેટલો બધો મસાલો છે અને આ સર્જક એ વસ્તુને કેટલી સરસ રીતે એક્સપ્લોર કરી રહ્યા છે, એ ખૂબ જોરદાર વાત છે. આઈ થિંક હવે પ્રશ્નો તરફ જઈ શકીએ. મોસાળમાં જમણ ને મહાપીરસનારી એવું છે એટલે પહેલી વાત તો તમે જે કહેતા હતા તો કહેતા હતા મારે પર્સનલ તો એવું છે કે હું હજી 2 કલાક સાંભળું તો નહીં થાકું. યસ,
મારો પ્રશ્ન મેન એ છે કે ગુજરાતીમાં તો તમે લખો જ છો, મેં લડવે વાંચી છે અને એ પ્રોપરલી વેબ સિરીઝ કોન્ટેન્ટ ધરાવતી નોવેલ છે. તો તમે ક્યારેક વિચાર્યું છે કે તમારું જે લખેલું નોવેલ હોય ગુજરાતી ભાષાનું એવું તમે બીજી કોઈ ભાષામાં ટ્રાન્સલેટ કરાવો, ઇંગ્લિશમાં, મોસ્ટ ઓફલી ઇંગ્લિશમાં? કારણ કે મોટાભાગના વર્લ્ડ વાઇડ આપણે રીચ વાઇઝ જોઈએ તો ઇંગ્લિશ લિટરેચરની વધારે રીચ છે. એવું નથી કે ગુજરાતી લિટરેચરની નથી. આમ તો તમે જોવા જાઓ તો બાંગ્લા લિટરેચર છે, જ્યાં જે રિજનમાં બધા લિટરેચર છે, પણ એવું કંઈક તમે વિચાર્યું છે કે ઇંગ્લિશમાં તમે ટ્રાન્સલેટ કરાવો તમારું વર્ક? ચેકમેટનું ઇંગ્લિશ ચાલી રહ્યું છે અને મારો એક ફ્રેન્ડ જ કરી રહ્યો છે, નામ બધા જાણે છે, ડૉક્ટર જય મહેતા. અને સર જોડે પણ અમારે વાત થઈ હતી જ આ બાબતે કે એનું ઇંગ્લિશ વર્ઝન ચાલુ કર્યું છે અને કદાચ મે બી એકાદ વર્ષમાં બી ચેકમેટનું ઇંગ્લિશ વર્ઝન પણ સેમ બેનર આરઆરસી પબ્લિકેશનની અંદરમાં લોન્ચ કરીશું. ઓલ ધ બેસ્ટ. અને બીજા કોઈનો પ્રશ્ન હોય તો પ્લીઝ પૂછો. કોઈ પ્રશ્ન? ના, મેં વિઝિટ નથી કર્યું. સ્ટડી મેં બહુ જ કર્યો છે, ઘણા બધા વિડીયોઝ જોયા છે, પણ વિઝિટ નથી કર્યું. એકવાર જઈશ કરી. અમે એવી આશા રાખીએ કે કદાચ આના બેઝ ઉપર જ લેક્ચર આપવા જવાનું થાય. નસીબમાં હું એ જ કહેતો હતો કે ચેકમેટ અને લડવૈયાનું એટલું સરસ તમને તગડો ચેક મળે કે તમે ઇજિપ્ત પર વધારે રિસર્ચ કરવા જઈ શકો. આ સિવાય સર એવો કોઈ વિષય તમને હોય કે ભાઈ આની પર કામ થાય તો વધારે ગમે એવું કંઈ ધ્યાનમાં હોય, તમે જે કામ કરી રહ્યા છો એ સિવાયનો કોઈ સબ્જેક્ટ? એવું એક એવી જોન બી કહી શકાય કે જેમાં આમાં પુરાવાઓ છે કે કોઈ એવી વસ્તુ છે કે જે મનુષ્યને મદદ કરે છે, અથવા ચેકમેન્ટમાં એવી વાત છે કે કોઈ એવી વસ્તુ છે કે જે જાસૂસોની વાત કરી છે. તો એવું બી એક જોન છે કે જેમ ખજાનાની વાત આપણે કરી તો એવી કોઈ પેઢી પણ હોય કે જે વચનોથી બધ્ધ હોય અને એ ખજાનાની રક્ષાઓ જ કરતા હોય. બિલકુલ અલગ અલગ જોનના, જેમ કે ટીપુ સુલતાનનો છે કે તાત્યા ટોપેનો ખજાનો કહીએ કે અલવરનો ખજાનો કહીએ. બરાબર. ઇવન હૈદરાબાદના નિઝામ જે કદાચ 1937માં વર્લ્ડના 5 રિચેસ્ટમાં 5મા નંબરે હતા, ટાઈમ મેગેઝિને મૂક્યા હતા. તેમની જે પ્રોપર્ટી છે એ વખતે 5,000 કરોડ રૂપિયાની હતી, એમ કે તો ચાલે એ જમાનામાં 1935માં. અને બધો જ ખજાનો એવું કહેવાય છે કે 4 મિનારની નીચે, અને એમની કિંગ કોઠી પેલેસ છે એની નીચે દટાયેલો છે. અને 4 મિનારથી કિંગ કોઠી પેલેસ કિંગ કોઠી પેલેસ સુધી એક ટનલ પણ છે. યસ, આવવા જવા માટે. તો મે બી કદાચ એ ત્યાં હોઈ શકે અથવા તો નથી, અને જો છે તો એની રક્ષા કોણ કરે છે, બહાર કેમ આવતું નથી. તો આવા જોનર છે કે જેની બાજુ મારી દ્રષ્ટિએ જ લખી શકાય કે જે કદાચ આઈ થિંક ગુજરાતીમાં એ બાજુ ઓછું લખાય છે. એક વિચાર એવું પણ આવે કે કોઈ એવી શક્યતા હોઈ શકે આની અંદર કે ખજાનો એટલે જેને આપણે ભૌતિક સ્વરૂપે સોનું, ચાંદી, હીરા જવાહરાત કહીએ છીએ, એની માયાજાળમાં લોકોને ભરમાવીને કોઈ વધારે વિરાટ સત્યને સંતાડવું એવું કોઈ બની શકે. એ જ વસ્તુ આપણે આ લડવૈયા પણ લીધી છે કે દરેકને એવું જ છે કે દરેક પિરામિડની નીચે ખજાનો જ છે, પિરામિડ ખોલો તો અંદરથી ખજાનો નીકળે. પણ એ લોકોએ ઘણી બધી વસ્તુ એવી છે કે જે જીવનમાં જરૂરી છે અથવા તો કોઈ આફત આવે ત્યારે કામ આવે, પણ એને અલગ રીતે છુપાવી છે. ઘણા બધા પિરામિડ આપણે જોઈએ તો એસિડથી કોટ કરેલા છે, અને તમે એનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરો જો લોખંડની મેટલથી, તો એઝ પર સાયન્સ કે મેટલ અને એસિડ રિએક્ટ કરે એટલે કાર્બન ડાયોક્સાઇડ એસિડ ફૂલ ફોર્મમાં તમારા ઉપર પ્રેશરથી આવે, CO2ના પ્રેશરથી. તો એ જ વસ્તુ એ લોકોએ એ વખતે વાપરી હતી કે તમે જેવો લોખંડનો ઓજાર એની દિવાલ ઉપર મારો છો તો એ લોખંડ અને દિવાલ ઉપર લગાવેલું કેમિકલ જે એસિડ છે બંને રિએક્ટ કરે અને તમારા બોડી ઉપર ઇફેક્ટ કરે, માણસ ત્યાંથી ભાગી જાય કે હવે આની અંદર જવા જેવું નથી. તો એવા એમને એ જ વસ્તુ કદાચ હું કહું તો સોમનાથમાં એક મહાદેવનું મંદિર છે, વેણેશ્વર મહાદેવ, એવું કહેવાય છે કે એ તૂટેલું છે, શિવલિંગ અડધું તૂટેલું છે ઉપરથી. તો એવી વાત બી છે કે ભાઈ જ્યારે ગઝનવીને બધા આવ્યા તો એમણે ત્યાં હુમલો કર્યો, અને એ શિવલિંગ પણ એવી રીતે જ કોટેડ હતું કે તમે લોખંડનો ભાલો મારો તો એની અંદરથી એસિડ બહાર નીકળે, અને બધા ગઝનવીના સૈનિકો વેણેશ્વર મહાદેવને છોડીને સોમનાથ બાજુ ભર્યા. બાકી વેણેશ્વર એક જાતનું મિસગાઈડ હતું કે આ બાજુ જાઓ ખજાનો અહીંયા છે, બરાબર, પણ આ ઇન્સિડન્ટ બન્યો એટલે એ લોકો આ સાઈડ આવે. તો ઇજિપ્ત બી એવું વાપરે છે જે આપણે બી વાપરતા. યસ, એટલે એ લોકો રસાયણોનો ઉપયોગ કરીને એવું કરતા હતા કે જેથી કદાચ અમુક વસ્તુઓ પબ્લિક સામે ના આવી. તો એ વસ્તુ આપણે પણ બુકમાં લીધી છે અને આપણા ઇતિહાસમાં પણ જોવા મળ્યું છે. ઘણું એવું પણ છે કે
આપણે એવું માનીએ છીએ કે એ લોકો ખજાનો જ મૂકી ગયા, પણ આપણા સ્થાપત્યના નમૂનાઓ પણ એ લોકો તોડીને લઈ ગયા છે. અને એટલે જ હાલની તારીખમાં પણ ઘણી બધી જગ્યાએ આપણે બધા ધર્મોનો સમન્વય જોઈએ છે. તેનું કારણ એ જ છે કે ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈક જગ્યાએથી ઉપાડીને વસ્તુઓ મૂકવામાં આવી છે. બિલકુલ અદ્ભુત રહસ્યમય વાતો છે, ખજાનાઓના ભંડાર છે, વાર્તાઓનો ભંડાર છે. તમે ગોતી લો, તમને જે મળે. કોઈને પ્રશ્ન બીજો? હમણાં વલસાડમાં નીકળ્યા સિક્કાઓ, જૂના વલસાડ. હમણાં થોડાક દિવસો પહેલા જ વલસાડમાંથી ઘણા બધા જૂના સિક્કાઓ મળ્યા, જૂના મકાનો. યસ, આઈ થિંક લગભગ એનું મૂલ્ય મેં પણ આ ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું કે એ લોકોએ 50,000 સોના મોર કેવું કંઈક છે જે સિક્કા મળ્યા ને, આખો મોટો ગળો છે. યસ, એટલે આપણે એવું માનીએ છીએ કે વર્ષો પહેલાં કદાચ લૂંટેરાઓ હતા, એ લૂંટીને કોઈ એવી જગ્યાએ સંતાડી દેતા હતા અને પછી જતા રહ્યા. હવે આજે આપણે ક્યાંય જમીન ઉપર રહેવા આવી ગયા અને આપણે ખોદ્યું તો આપણને મળ્યું. પણ મે બી એવું પણ બની શકે કે એ વખતે કોઈને હાથમાં ના આવવું જોઈએ એટલે પણ છુપાયું હોય, અને પછી મેસેજ મળે એ પહેલાં એ પેઢી જતી રહી અને હવે નવી પેઢી એ ખોદે છે અને એને મળે તો એકચ્યુઅલ જે મેસેજ મળવો જોઈએ એ મળતો જ નથી. બરાબર. એટલે એવી વંશજોની એક જેને લાઈન કહીએ, હેર કહીએ, એ હેર હોવી જોઈએ કે જે આ રક્ષાઓ કરતી રહે. અને ઇજિપ્તમાં જોઈએ તો મેગ્જાઈ એવી એક હેર છે કે જે રાજાઓના રહસ્યોની રક્ષા આજની તારીખમાં પણ કરે છે. એવી રીતે આપણા ત્યાં પણ ઘણા બધા એવા પૂજારીઓ છે જે પ્રભુઓને લગતા રહસ્યો અમુક જે છે કે જે બહાર ના આવવા જોઈએ અને રક્ષા કરી જ રહ્યા છે. અને કદાચ સમય આપણે નથી જાણતા અથવા જાણીને પણ આપણે એને લોજિકની અંદર લઈ જઈને છોડી દઈએ છીએ. બરાબર. અથવા તો પેલી અંદરની શ્રદ્ધા એટલી ડીપ છે કે એ પ્રશ્ન સુધી પહોંચવા નથી દેતા. બની શકે, બની શકે. એક સરસ એક વાત છે, ઇન્ડિયાના જોન્સ લગભગ ક્રિસ્ટલ સ્કલની અંદર જ અંતની જ્યારે અંત આવે છે આખી કથાનો, ત્યારે એક જે સાર છે એ બહુ સરસ છે કે તમે જેને ખજાનો માનો છો એ કોઈ ભૌતિક સ્વરૂપે ન પણ હોય. એ જે ઇન્ડિયાના જોન્સ છે એને એ કથાના અંતે રિયલાઇઝ થાય છે કે ખરો ખજાનો એ જ્ઞાન છે. આખી દુનિયા જે ભૌતિક વસ્તુઓની પાછળ ભાગે છે, ખજાનો એ નથી, ખજાનો જ્ઞાન છે. તો એવા ખજાનાના માલિક પાસે આપણે બેઠા અને આજની સાંજ ખૂબ સરસ થઈ. હજી કોઈનો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે, નહીંતર આપણે સમાપન તરફ જઈએ. ચિંતન સરને સર પ્લીઝ. સર 2 મિનિટ. અરે પ્લીઝ પ્લીઝ નહીં સર, પ્લીઝ એકવાર સર માટે તાળી થઈ જાય. એકચ્યુઅલી એમનો એટલે આભારી છું કે સરે મારામાં વિશ્વાસ રાખ્યો અને પહેલી નોવેલથી જ એમણે મને સપોર્ટ કર્યો કે તમે જ્યારે બી અમે વાત કરીએ, જનરલી સર વધારે બિઝી હોય, હવે પ્રોફેસરને તો કેવું હોય લેક્ચર પતે પછી અમે ફ્રી થઈ જઈએ, એટલે અમે અમને હેરાન કરીએ. ભાઈ એ હેરાન થયા વગર અમને સપોર્ટ કરતા રહ્યા અને છેક સુધી ઊભા રહ્યા. લડવૈયાના બુક લોન્ચમાં પણ એમણે હાજરી આપી હતી. તો પહેલાં તો હું એમનો સૌથી વધારે આભારી. ફોર્ચ્યુનેટલી મારું નામ પણ ચિંતન છે, એટલે મને એવું લાગે કે ભાઈ ચિંતનના નામમાં જ જાદુ છે. એટલે ચિંતનભાઈ સાથે પહેલી વાર અમે લોકો ભેગા થયા અને એમના નવા વિચારો જાણ્યા ત્યારે અમને એમ થયું કે ભાઈ ઘણા લોકો એવું માને છે કે ગુજરાતી પુસ્તકોમાં, ગુજરાતી લેખકોમાં કંઈ નવી સ્ટોરી નથી આવતી, નવી વાતો નથી આવતી, નવા વિચારો નથી આવતા. એ જ સાહિત્યની ઊંચી વાતો અથવા ઝાડની આજુબાજુ પડતી વાતો, કંઈક નવા થોટ સાહિત્યમાં આવવા જોઈએ, પુસ્તકોમાં આવવા જોઈએ. ચિંતનભાઈ સાથે પહેલી વાર અમે લોકો જ્યારે મળ્યા ત્યારથી અમારે લોકોની વેવલેન્થ એવી સરસ સેટ થઈ ગઈ કે નવું કામ કરવાની ઈચ્છા એમને પણ છે, અમને પણ છે, અને અમે લોકો સાથે જોડાયેલા છીએ. અને ચિંતનભાઈ નવું વિચારી અને લોકોને, વાચકોને કંઈક નવું પીરસવાનું એમના મનમાં સતત ચાલ્યા કરે છે. એનું અમે માધ્યમ બને, એનો અમને બહુ આનંદ છે અને ચિંતનભાઈને બહુ જ શુભેચ્છા આપી. થેન્ક યુ. ફરી એકવાર યાદ કરાવું કે 102, 103, 104 નંબરના સ્ટોલ પર, આરા શેઠના સ્ટોલ પર સરના પુસ્તકો તો છે, એ સિવાય પણ ઘણા સરસ પુસ્તકો અવેલેબલ છે. તો પ્લીઝ ડુ વિઝિટ દેટ. થેન્ક યુ. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર કે આપણે સમય કાઢીને મારા માટે અહીંયા આગળ બેઠા. કદાચ તમને કંઈક જાણવા જેવું હું પીરસી શક્યો અને મને ખૂબ આનંદ છે. ધન્યવાદ. થેન્ક યુ.